ગાંધીનગરના શહેરી વિસ્તારમાં સરદાર પટેલના બેનરો ફાડવામાં આવ્યા છે। 150મી જન્મજયંતિ નિમિત્તે શહેરમાં લાગેલા બેનર ફાડી નાખવામાં આવ્યા છે। કુડાસણ, રાયસણ અને કોબા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા બેનરો ફાડી નાખવામાં આવ્યા છે। આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીની માંગ થઈ રહી છે। ઉમિયા પરિવારના લોકોએ કલેક્ટર કચેરીએ રજૂઆત પણ કરી છે। સૂત્રોચ્ચાર કરાયા અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત પણ કરાઈ છે। હવે આ હીન કૃત્ય કોઈ એવા અસામાજિક તત્વોએ કર્યું છે કે જે સામાજિક એકતા છે જે સરદાર સાહેબે રચેલી છે એને તોડવાનો એને હીન પ્રયાસ કર્યો છે। આવા તત્વો સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ, એના માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને જલ્દીથી જલ્દી આનો નિર્ણય લાવી અને એવા લોકોને પકડવા જોઈએ કે જે લોકો આવા કૃત્ય કરી રહ્યા છે। અમારે આ વિસ્તારમાં 3 થી 4 બેનર અમે લોકોએ લગાવ્યા હતા। એમાંથી 3 બેનર ટાર્ગેટ કરીને ફાડવામાં આવ્યા છે। બીજા બધા બેનર બીજા લોકોના લગાવેલા એમના એમ યથાવત સ્થિતિમાં છે। ખાલી અમારા જ બેનર ટાર્ગેટ કરીને ફાડવામાં આવ્યા છે અને આજે માત્ર પાટીદાર સમાજ નહીં, દરેક સમાજના લોકો અમારી સાથે જોડાયા છે।